સમગ્ર દુનિયામાં રામ મંદિરનો ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે। તેમાં સુરતના શહેરીજનોને પણ અલગ અલગ રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી। જેમાં અમુકે સોસાયટીમાં શણગાર કર્યો તો કોઈએ ધૂન બોલાવી, કોઈએ આરતી કરી તો કોઈએ ડિસ્પ્લે મૂકી। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નિર્મલ નગર સોસાયટીમાં મહિલા આર્ટિસ્ટ સુધા નાકરાણી દ્વારા છેલ્લા 3 દિવસથી તેમની સોસાયટીમાં રંગોળી પૂરવાનું કામ કરી રહ્યું હતું। આ વિશેષ રંગોળીને વરલી આર્ટમાં ફૂલકારી ડિઝાઇનને મંડાલા ડિઝાઇનમાં બનાવવામાં આવી હતી। આ રંગોળીમાં રામાયણ દર્શાવવામાં આવી છે। સોસાયટીની દરેક શેરીઓમાં રામાયણના અલગ અલગ દૃષ્ટાંતો જોવા મળે છે, જેમાં જનકપુરીમાંથી સીતા સ્વયંવરથી રંગોળી શરૂ થાય છે, જેમાં રામ વનવાસ, સીતા હરણ અને ફરી અયોધ્યામાં પુનઃગમન જેવા તમામ દૃષ્ટાંતો દર્શાવવામાં આવ્યા છે। છેલ્લા રામ અયોધ્યા પરત ફરી અને રાજગાદી પર બિરાજી શાસન સંભાળી રામ રાજ્યની શરૂઆત થાય ત્યાં સુધી તમામ દૃષ્ટાંતો દર્શાવવામાં આવી છે। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત। સુધા નાકરાણી, નિર્મળનગર। રામ મંદિર માટે આ જે રંગોળીઓનું આયોજન કર્યું હતું અને ભારતના ઇતિહાસમાં જોઈએ તો અત્યાર સુધી તાજમહેલનું નામ પ્રચલિત હતું અને હવેથી રામ મંદિર અને આ ખુશીના માહોલમાં પૂરા સુરત શહેરને લાઇટિંગ અને શ્રીરામના પોસ્ટરોથી સજાવી દેવામાં આવ્યું છે। અને આ નિર્મળનગર સોસાયટીમાં 3 દિવસથી રંગોળીઓ બનતી હતી। અલગ અલગ શેરીમાં અલગ અલગ રંગોળીઓ બની છે। વરલી આર્ટ અમે લોકોએ બનાવેલું છે, આગળ ફૂલકારી ડિઝાઇન છે, મંડાલા ડિઝાઇન છે। અને આ વરલી આર્ટથી અમે એક સંદેશ આપવા માગીએ છીએ કે અમે રામનું જીવન ચરિત્ર અહીંયા બતાવ્યું છે કે મરતા શ્રી કૃષ્ણએ શીખવ્યું છે અને જીવતા રામે શીખવ્યું છે। તમારા મૃત્યુને મહાન કઈ રીતે બનાવવું એ શ્રી કૃષ્ણએ શીખવ્યું અને 14 વર્ષના વનવાસ રહી અને પણ પોતે મહાન બની શક્યા અને આ રામે શીખવ્યું છે। આ સુરત શહેરને અયોધ્યા નગરી બનાવી દીધી છે એ વાતની ખુશી છે કે આજે જમાનો ભલે ગમે એટલો મોડર્ન બની ગયો પણ લોકોને આજે પણ પોતાની સંસ્કૃતિ પ્રત્યે આટલો લગાવ છે। જય શ્રી રામ।